દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ પહેલા અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું। ઝપાઝપી થઈ છરીઓ નીકળીને આમાં એક યુવાનનું મૃત્યુ નિપજી ગયું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત વિસ્તારમાં પડ્યા હતા, જેમાં આરોપી પક્ષના લોકો ફરિયાદી પક્ષની જે મહિલા છે તેને લઈને અભદ્ર ટિપ્પણી છે સ્ટેટસ પર કરવામાં આવીને આને જ લઈને આખો વિવાદ છે તે વકર્યો હતો। ને આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર મહેશ ઠાકોર હોવાની વિગત સામે આવી રહી છે। આરોપીઓએ જે જીવલેણ હુમલો કર્યો છે તેમાં ગણેશ ઠાકોર નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। આના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પણ સર્જાયો છે ને આ ઘટનાની જાણ સરખેજ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આરોપીઓએ જે કૃત્યને અંજામ આપ્યો તે બાબતે ફરિયાદી પક્ષનું નિવેદન નોંધવામાં આવ્યા ને આ ઘટનામાં મહેશ ઠાકોર નામના શખ્સની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી। જોકે જે ફરાર આરોપીઓ 6 જેટલા છે તેમાંથી 2 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે, જેમાં ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોર નામના આ 2 યુવાનો છે તે પોલીસના સકંજામાં આવ્યા છે। આ ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। હત્યા પાછળના કારણો જણાવતા તેમણે શું કહ્યું તે સાંભળો। ગઈકાલ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો છે, ઠાકોર કોમના 2 જૂથો વચ્ચે જે પ્રકારની અથડામણ થઈ હતી એમાં એક વ્યક્તિનું ઈજાના કારણે મૃત્યુ થયું છે અને આ કામમાં કુલ 6 આરોપી છે ફરિયાદમાં। આ 6 આરોપી પૈકીના 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની કાલે રાત્રે શોધીને પકડવામાં આવેલા છે અને બંને આરોપીના જે નામ જે છે, એકનું નામ છે ભરત ભુરાભાઈ ઠાકોર અને બીજા આરોપીનું નામ છે હર્ષિલ વાઘજીભાઈ ઠાકોર। આ ગુનાનો જે બનાવ બન્યો છે એ બનાવની પાછળનો જે મુખ્ય હેતુ હતો એમાં જે આરોપીઓ છે દ્વારા ફરિયાદ પક્ષના એક વ્યક્તિની પત્ની સાથેના સંબંધોના કારણે જે પ્રકારે અગાઉ પણ ઝઘડો થયેલો હતો અને જે આરોપી સાથે સંબંધો ધરાવતા હતા એ આરોપીને પણ ફરીવાર સમજાવવા છતાં આ વસ્તુ જે એમનો પ્રશ્ન હતો આડા સંબંધનો એનો હલ ના આવતા એણે ફરિયાદ પક્ષના જે વ્યક્તિ છે એમને અભદ્ર એમણે કોમેન્ટ કરી અને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકેલી અને જેના કારણે આ બનાવ બનેલો અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે સરખેજ પોલીસને સોંપવામાં આવશે। જે પ્રકારે બનાવ બન્યો હતો એ બાદ જે રીતે આરોપી ભાગ્યા એ પૈકીના હાલ આજે બંને આરોપી છે એ આરોપીઓની માહિતી મળેલી। આમ તો કુલ 6 આરોપી છે, બાકીના 4 આરોપી હાલ અમદાવાદ શહેર વિસ્તારમાં નથી, એના ઉપર પણ કામગીરી ચાલુ રહેલી છે અને આજે બંને આરોપી છે અમારા ટેકનિકલ સર્વેલન્સના આધારે અને કેટલીક જે મોબાઈલ ફોનના લોકેશન્સ વગેરે જે પણ અત્યારે સુવિધા ઉપલબ્ધ છે એ આધારે આ બંનેને પકડવામાં આવ્યા છે। ભરત જે ઠાકોર જે પકડાયેલો છે અત્યારે સરખેજ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ અગાઉ 3 જુગારના ગુના નોંધાયેલા છે અને હર્ષિલ વાઘજી વિરુદ્ધ અગાઉ મારામારીના એટલે 324-325ના અને ગયા વર્ષે એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક ગુનો નોંધાયેલો છે। એટલે બંને આરોપી હાલ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે। આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ। તેઓ કહી રહ્યા છે કે આ હત્યા અંગેની જાણકારી ક્રાઇમ બ્રાન્ચને મળીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક તપાસમાં જોડાઈ ગઈ, જેમાં 6 આરોપીઓમાંથી 2 આરોપીઓને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે। આ મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે ને આરોપીઓને હવે પોલીસને સુપ્રત કરવાની તજવીજ ચાલી રહી છે અને હજી જે આરોપીઓ ફરાર ચાલી રહ્યા છે તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।